અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પખવાડિયામાં 2 ગુપ્ત અંગદાનથી 5 જરૂરિયાતમંદોને નવજીવન। આ બંને ગુપ્ત અંગદાનથી 4 કિડની અને 1 લીવરનું મળ્યું દાન। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 195 અંગદાનમાં 640 અંગોનું દાન મળ્યું, જેના થકી 621 જરૂરિયાતમંદને નવજીવન બક્ષવામાં સફળતા મળી। અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા પખવાડિયામાં 2 અંગદાતા ઉમેરાયા છે। આ 2 અંગદાતાઓના પરિવારજનો દ્વારા ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું છે। સિવિલમાં થયેલા 2 ગુપ્ત અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના 37 વર્ષના યુવાન પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી, જેથી તેમને તારીખ 18 મેના રોજ સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા। સારવાર દરમિયાન તારીખ 20 મેના રોજ સિવિલના ડોક્ટરની ટીમે દર્દીને બ્રેન ડેડ હોવાનું પરિવારજનોને જણાવ્યું, જેથી પરિવારજને તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવ ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો। તેમના અંગદાનથી 2 કિડનીનું દાન મળ્યું। બીજા કિસ્સામાં ખેડા જિલ્લાના નડિયાદના 62 વર્ષના આધેડને બ્રેન હેમરેજ થતા તારીખ 30 મેના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન 2 જૂનના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દી બ્રેન ડેડ હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો। તેમના અંગદાનથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું। સિવિલ હોસ્પિટલમાં થયેલ આ 2 અંગદાનથી મળેલ 4 કિડની અને 1 લીવર સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોવાનું તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે આ 2 અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 640 અંગોનું દાન મળેલ છે, જેના થકી 621 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 356 કિડની, 170 લીવર, 61 હૃદય, 32 ફેફસા, 13 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 18 સ્કિન અને 132 આંખોનું દાન મળ્યું છે। અંગદાન વિશે જાગૃતિ વધતા લોકો એક હાથે દાન કરે અને બીજા હાથે ખબર પણ ન પડે તે રીતે પરોપકારની ભાવના સાથે કોઈ પણ જાતની આશા વગર ગુપ્ત અંગદાન કરી સાચા અર્થમાં અંગદાનના મહત્વને સમજતા થયા છે, તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું। રિપોર્ટર લીલાભાઈ પરમાર,